નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર જિલ્લાના તૈણેતર ગામ ખાતે બોલી રહ્યો છું. ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં બોલી રહ્યો છું. તારીખ 6 થી 9 સુધી લોક ભારતીગળ મેળાનું આયોજન કરાયું છે અને જ્યારે લોક ભારતીગળ મેળાના આયોજન માટે પ્લોટની હરાજી આવતીકાલે સવારથી રાખવામાં આવેલી છે. જ્યારે પ્લોટની ખરીદી કરવા માગતા લોકોએ તૈણેતર ગ્રામ પંચાયત ખાતે ઉપસ્થિત રહેવું અને ટોલની હરાજીની અંદર ભાગ લેવા ઈચ્છુક લોકોએ અચૂક હાજરી રહેવા માટે તૈણેતર ગ્રામ પંચાયત દ્વારા તૈણેતર ગ્રામ પંચાયતના તલાટી જોગરાણાભાઈ દ્વારા અને તૈણેતર ગ્રામ પંચાયતના સરપંચ અજુબા દ્વારા અને તૈણેતર ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા જ્યારે લોક ભારતીગળ મેળો જ્યારે યોજાવાનો છે 6 થી 9 સુધી, જેની પ્લોટની હરાજી આવતીકાલે સવારથી થવાની છે, ત્યારે પ્લોટની ખરીદી કરવા ઈચ્છુક જે લોકો છે તેઓ તૈણેતર ગ્રામ પંચાયત ખાતે અચૂક હાજરી આપે અને પ્લોટની હરાજીમાં ઉપસ્થિત રહે તેવું જણાવતા તૈણેતર ગ્રામ પંચાયતના તલાટી જોગરાણાભાઈ અને તૈણેતર ગ્રામ પંચાયતના સરપંચ અજુબા અને તૈણેતર ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા જણાવવામાં આવ્યું છે. બીજું કે સુરેન્દ્રનગર જિલ્લાના તૈણેતર ગામ ખાતે ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં જ્યારે 6 થી 9 લોક ભારતીગળ મેળો યોજાવાનો છે અને આ મેળો તૈણેતર ગ્રામ પંચાયત દ્વારા અગાઉ વરસાદના કારણે, રસ્તાઓ ખરાબના કારણે મુલતવી રાખવામાં આવ્યો હતો. કલેક્ટરને પત્ર પણ લખ્યો હતો, પરંતુ આજે સુરેન્દ્રનગર તૈણેતર ગ્રામ પંચાયત દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર, સુરેન્દ્રનગરના એસપી ગિરીશ પંડ્યા, ચોટીલા પ્રાંત થાન મામલતદાર અને તૈણેતર ગ્રામ પંચાયતના સરપંચ અને સદસ્યો ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. અને તૈણેતરનો મેળો 6 થી 9 યોજાવાનો છે. ત્યારે આ મેળાની હરાજીમાં જે ઊભા રહેવા માગતા જે ઈજેદારોને તૈણેતર ગ્રામ પંચાયતમાં હાજર રહેવા માટે તૈણેતર ગ્રામ પંચાયત જોગરાણાભાઈ દ્વારા અને ગ્રામ પંચાયત દ્વારા આમંત્રણ આપ્યું છે અને આવતીકાલે તૈણેતરના મેળાની પ્લોટની હરાજી થનાર છે. માયાજાન ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ.